જુનાગઢ મહાનગરપાલિકામાં બીજેપીનું ખાતું ખુલ્યું છે। 15 વોર્ડની આ નગરપાલિકા હતી અને વોર્ડ નંબર 5નું પરિણામ આવ્યું છે। વોર્ડ નંબર 5માં બીજેપીની આખી પેનલ એટલે કે 4 બેઠકો પર બીજેપીએ જીત મેળવી છે। આપણે જાણીએ છીએ કે 8 બેઠકો પર જીત પહેલેથી હતી અને હવે 4 બેઠક એટલે કે 60 પૈકી 12 બેઠકો પર જીત મળી ચૂકી છે। તો સૌથી મોટા સમાચાર જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપનું ખાતું ખુલ્યું છે। વધુ એક વોર્ડની આખી પેનલ ભારતીય જનતા પાર્ટીની જીતી છે। જૂનાગઢ મનપાની ચૂંટણીમાં ભાજપની આખી પેનલ વોર્ડ નંબર 5માં જીત હાંસલ કરી ચૂકી છે અને એ સાથે જ જૂનાગઢ મહાનગરપાલિકા 60 બેઠકવાળી આ મહાનગરપાલિકા છે અને જ્યાં પહેલા 8 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ કરી હતી, વોર્ડ નંબર 3 અને 14, અને હવે વોર્ડ નંબર 5 પણ ભારતીય જનતા પાર્ટીના ફાળે ગયો છે, એટલે કે કુલ મળીને 12 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ જીત હાંસલ કરી છે। તો જૂનાગઢ મહાનગરપાલિકાથી આ સૌથી મોટા સમાચાર ભાજપ માટે, કેમ કે મહાનગરપાલિકામાં હજી કોંગ્રેસનું ખાતું નથી ખુલ્યું, એટલે કોંગ્રેસ માટે આ નિરાશા કહેવાશે, કેમ કે જે અપેક્ષા કોંગ્રેસે શરૂઆતમાં દર્શાવી, જે દાવો કોંગ્રેસના નેતાઓએ કર્યો કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ જ જીતશે, એવા પરિણામ અત્યારે નથી આવી રહ્યા। પણ હા, ભારતીય જનતા પાર્ટી માટે આ સારા સમાચાર, મનપાનો વધુ એક વોર્ડ ભાજપના ફાળે। ધોની એવું કહેવાય છે કે ક્લાસનો મોનિટર હોય ને એટલે એ દિશામાં બાળકો જતા હોય। આજે અમારા મોનિટર શ્રી નરેન્દ્ર મોદીજી, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં જે કામો થઈ રહ્યા છે, તમારું શ્રેષ્ઠ નેતૃત્વ નહીં હોય ને તો આજે કોઈ વોટર હોય એ વોટ આપવા જાય છે, ગ્રામ્યનો છે તો એને ખબર છે કે મારો વોટ જશે મુખ્યમંત્રીશ્રીને, સી આર પાટીલ સાહેબને, મોદીજીને। પણ આજે તમે સામે પક્ષે જુઓ, દાવા પોકળ હોય છે, દાવા તો બધા જ કરે છે, પણ તમારે મેદાનમાં આવવું નથી, તમારે આક્રોશ સાથે ચૂંટણી લડવી નથી, તમારે પ્રચારમાં નથી જવું અને પછી એમ કહો છો કે ભાઈ ભારતીય જનતા પાર્ટી પર તમે આક્ષેપ કરો છો। નહીં, તમે તમારી ધરી પર છો જ નહીં। આજે તમે પોતે રાહુલ ગાંધીજી, આપણે વાત કરીએ છીએ કે ભાઈ મુખ્ય મનમોહનસિંહજીના અંત્યેષ્ટિ વખતે વિયેતનામ ગયા હતા। કોઈ પણ મતદાર હોય, ભલે સ્થાનિક સ્વરાજની રાહુલ ગાંધીને કોઈ લેવા દેવા નહીં, પણ આજે તમારું મત જે કહેવાય કે શીર્ષ નેતૃત્વ બાજુ આખી પાર્ટીનું પ્રભુત્વ જતું હોય તો આજે એ મતદાતા, હું અભિનંદન પાઠવીશ કે એવા કાર્યકર્તાઓ કે જે મતદાન બૂથ મથક સુધી આ મતદારોને લઈ ગયા છે અને તેને વોટ અપાવવા માટે એ સફળતા મેળવી છે। ને આજે તમે જુઓ કે શરૂઆત 8થી લીડ થઈ છે, આજે કોંગ્રેસનું શૂન્ય છે। હવે રાહુલ ગાંધીજી, કોંગ્રેસને એ લોકોને શૂન્યથી લાગણી છે, પણ 100% એમને શૂન્ય આપ્યું છે, પણ છતાંય ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ છેવાડાના ગામ સુધી એ માનવીની જે પરિકલ્પના છે કે મારે એક સારું હેલ્થ જોઈએ, મારે સારા રોડ રસ્તા જોઈએ, મારે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, મારે સારો રોજગાર જોઈએ, તો આ ભારતીય જનતા પાર્ટી 5મી વખત ઇતિહાસ સર્જવા જઈ રહ્યા છે।